એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું નિધન થતાં બોલિવૂડમાં શોક ફેલાઈ ગયો છે અને સાથે જ એક અચરજ અને કુતૂહલ પણ છે, કારણ કે બિલકુલ સ્વસ્થ હતી શેફાલી. કાંટા લગા સોંગથી એ ફેમસ થઈ હતી, મૂળ ગુજરાતી છે અને કઈ રીતે એનું નિધન થયું એ ચર્ચાઓ જોર પકડી રહી હતી. અત્યારે થોડી જ વાર પહેલાં પોસ્ટમોર્ટમ પણ પૂર્ણ થયું છે ને એમાં સામે આવ્યું છે કે એના શરીર પર ક્યાંય કોઈ પણ એક ખરોચ, એક ઉઝરડો પણ નથી અને પ્રબળ શક્યતા અત્યારે એ જોવાઈ રહી છે કે કાર્ડિયાક અરેસ્ટના કારણે જ મૃત્યુ થયું હોઈ શકે છે. આજે એની અંતિમ વિધિ પણ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ પૂરું થઈ ગયું છે. થોડી જ વારમાં પરિવારને દેહ સોંપી દેવામાં આવશે. શેફાલી જરીવાલાના નિધનથી 4-5 વર્ષથી એની સારવાર ચાલતી હોવાનો પણ એક દાવો કરવામાં આવી રહ્યો છે અને સાથે જ એ સારવારના કારણે અથવા તો કોઈ બીમારીના કારણે મૃત્યુ થયું છે. પણ પ્રબળ શક્યતા તો અત્યારે એ જોવાઈ રહી છે કે માત્ર 42 વર્ષની ઉંમરમાં જે મૃત્યુ થયું એનું કારણ છે કાર્ડિયાક એરેસ્ટ.